ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા ખોડિયારનગર ખાતે જમીન વિવાદનો મામલો આખરે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યો હતો। ફરિયાદી દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે પોલીસે સાથે રાખી કેટલાક લોકો આવી મારામારી કરી ઘરમાં તોડફોડ કરવામાં આવી હોવાનો આક્ષેપ ફરિયાદી દ્વારા પોલીસ પર આક્ષેપ કરતા ઉત્તરાયણ પોલીસે સ્પષ્ટતા સામે આવી છે। ગતરોજ પોલીસની હાજરીમાં બંને પક્ષોએ મારામારી કરી હતી। ફરિયાદીના દ્વારા પોલીસ પર આક્ષેપ કરતા ઉત્તરાયણ પોલીસે સ્પષ્ટતા સામે આવી છે। મિલકત પર બંને પક્ષોએ દાવો કર્યો છે। અરજીના આધારે દાવાની તપાસ કરવા માટે પોલીસ ખોડિયારનગર પહોંચી હતી। બંને પક્ષો સામસામે આવતા પોલીસની હાજરીમાં થઈ બંને પક્ષે વચ્ચે છૂટા હાથની મારામારી। પોલીસે બંને પક્ષ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। પોલીસ પર લાગેલા આરોપો પાયાવિહોણા છે। મારું નામ કછાવા રાજેશ બિશનભાઈ છે। અત્યારે પોલીસ કમિશનર માટે શું રજૂઆત માટે આવ્યા? સાહેબ શ્રી પાસે અમે રજૂઆત લઈને આવ્યા છે કે સાહેબ અમારા મોટા પપ્પા 22 વર્ષથી અહીંયા ભરતાણા ખોડિયારનગર સોસાયટી 47 નંબર પ્લોટમાં રહીએ છીએ। એ મારા મોટા પપ્પા એક્સપાયર થઈ ગયા, મોટા મમ્મી એક્સપાયર થઈ ગયા, અને મોહનભાઈ ગિરધારીભાઈ ચાવડા જે પ્લોટની એમ કહે છે કે આ પ્લોટ તમે ખાલી કરો, આ પ્લોટની ફાઇલ અમારા પાસે છે, અને તમે પ્લોટ ખાલી ન કરો તો અમે તમારા ઉપર એસિડ નાખી અને તમારી છોકરીઓને ઉપાડી લઈશું, તમે ગમે એમ કરીને આ પ્લોટ ખાલી કરી દઈશું। તો અમે સર આ પ્લોટ ખાલી કરવા નથી માંગતા, કેમ કે આ સાહેબ પ્લોટ અમારો અને અમારા બાપનું છે, એટલે અમે ખાલી નહીં કરીએ। અને એ લોકો અમને ધમકી આપે છે અને પાછા પોલીસને લઈને આવે છે। પોલીસવાળા સાથે આવે, કાલની ઘટનામાં સાહેબ પોલીસવાળાને સાથે લાવ્યા અને અમારા મકાનની તોડફોડ કરી દીધી, બધા વાસણો સામાનો બહાર ફેંકી કાઢ્યા છે, અને આજની તારીખમાં અભી હાલ પણ એ લોકો ત્યાં જ બેઠા છે અને ધમકી આપે છે કે જે કોઈ પણ અહીંયા આવશે એને અમે કાપી કાઢીશું। અને સર કચેરી ઉપર કમિશનર ઉપર શું અપેક્ષા રાખો છો અને કોને રજૂઆત કરશો? કમિશનર સાહેબ સાથે અમે આ અપેક્ષા રાખીએ સાહેબ અમારો હક પૂરો અપાવો, અને અમે આ અપેક્ષા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબથી પણ અમે આ અપેક્ષા રાખીએ છીએ કે અમારો હક અમને અપાવો।